વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, બાકી અત્યારે આમ કહેવાતું હોય કે વાહ વૈશાખી પ્રબળ વહતા ઉડતી અગ્નિ જાળો, પણ એના બદલે અત્યારે વરસાદની છોડો જોવા મળી રહી છે. ક્લાઇમેટ ચેન્જ કહો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહો કે ગમે તે, પણ ચોમાસા જેવો અષાઢ જેવો માહોલ અત્યારે વૈશાખની અંદર જોવા મળી રહ્યો છે. ત્યાં સુધી કે હવામાન વિભાગે જે બુલેટિન જાહેર કર્યું છે એમાં આગલા 3 કલાક રાજ્ય માટે ભારે હોવાની આગાહી કરવામાં આવી છે. શું કહ્યું હવામાન વિભાગે આ બુલેટિનની અંદર, શું ચેતવણી આપી છે, શું થઈ શકે છે રાજ્યની અંદર? મયુર પાસેથી જાણીએ. મયુર, બિલકુલ કમોસમી વરસાદ જે છે છેલ્લા 2 દિવસથી અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે નુપુર, પરંતુ હવામાન વિભાગ જે છે તેમને વેધર બુલેટિન આજે જાહેર કર્યું છે અને આગામી 3 કલાક જે છે તે રાજ્યમાં અતિથી ભારે વરસાદ પવન સાથે ફૂંકાઈ શકે તેવી પણ શક્યતાઓ જે છે તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે કયા વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાશે તેમજ વરસાદ પડશે તેમની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ સહિતના વિસ્તારો જે છે, પોરબંદર સહિતના, કે જ્યાં આગામી 3 કલાક જે છે તે અતિ ભારે રહેશે. કારણ કે જે પ્રકારે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે તેમાં આ 4 થી 5 જેટલા શહેરો છે તેમાં વરસાદ જે છે તે વરસી શકે તેવી આગાહી જે છે તે કરવામાં આવી છે. તો સાથે સાથે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર અને ડાંગમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી આગાહી વેધર બુલેટિનની અંદર કરવામાં આવી છે. જ્યારે રાજકોટ, બોટાદ, ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે વરસશે તેવું વેધર બુલેટિનની અંદર જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતો જે છે તેમના પણ પર્યા પર પાટું જે છે તે અત્યારે વરસાદના કારણે લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો જે છે તે કમોસમી વરસાદના હિસાબે પાછો ખેંચાઈ ગયો છે, ત્યારે વધુ આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને વેધર બુલેટિન જે છે તે સ્પેશિયલ વેધર બુલેટિન અત્યારે જાહેર કરવામાં આવ્યું છે અને અનેક વિસ્તારોમાં રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. નુપુર, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આવનાર 3 કલાકમાં રાજ્યમાં ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતની અંદર થઈ શકે છે અને એની સાથે સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. એ 5 દ્રશ્યો આપને બતાવવા છે આજના દિવસના જ, કે જ્યાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. પછી એ બનાસકાંઠાનું અંબાજી હોય, ડાંગ હોય, જુનાગઢ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બધી જ જગ્યાએ જાણે ચોમાસામાં વરસાદ મન મૂકીને વરસતો હોય એવો વરસ્યો છે. આ દ્રશ્યો જોઈને કોણ કહે કે અત્યારે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, જબરજસ્ત ગરમી પડતી હોય, એની જગ્યાએ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને જાણે વરસતો હોય ચોમાસાની અંદર એવો ધમધોકાર વરસાદ વરસે છે. અને હવે વિસ્તારથી બતાવીએ કે ક્યાં કેવો વરસાદ વરસ્યો. જાણે કેટલીક જગ્યાએ તો બારે મેઘ ખાંગા થયા હોય અત્યારે વૈશાખ મહિનાની અંદર, ભર ઉનાળાની અંદર એવો કમોસમી વરસાદ અંબાજીની અંદર વરસ્યો છે. પોલીસ સ્ટેશન વાળો રોડ હોય કે પછી રેલવે સ્ટેશન વાળો રોડ કે પછી મંદિરનો મુખ્ય રોડ હોય, ત્યાં આગળ બધે જ વરસાદ વરસાદ વરસાદ. અને કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, વાહન ચાલકોને પરેશાની થઈ, કેટલીક જગ્યાએ વાહનો બંધ પણ થયા, ધક્કા મારવા પડ્યા. આ પોલીસ સ્ટેશનની સામેનો રસ્તો અમે આપને બતાવ્યો કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. મંદિરના પણ બીજી બાજુ દ્રશ્યો કે જ્યાં મંદિરના ચોગાનની અંદર, મંદિરની અંદર પણ એ ચાચર ચોકની અંદર પણ પાણી જોવા મળ્યું હતું. એટલે આ ચોમાસાનો વરસાદ હોય એવો વરસાદ અત્યારે ભર ઉનાળે વરસી રહ્યો છે અને ખેડૂતોની ચિંતા વધી છે. અને એમાં પણ ખાસ જે બાગાયતી ખેતી કરે છે એ ખેડૂતોની માથે તો ઘાત તોડાઈ રહી છે. કારણ કે ચીકુ હોય કે પછી કેરી હોય, એ બધાના પાકને અત્યારે ભયંકર નુકસાન થયું છે. અંબાજીની અંદર, આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર જ્યાં આગળ બાજરાનો પાક મુખ્યત્વે લેવાતો હોય છે, એમના પણ ખેડૂતોના માથે ચિંતાના વાદળો છે. કારણ કે અત્યારે ગરમીની સિઝન, ભર તડકો પડતો હોય એના બદલે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો અને એમાંથી ધોધમાર વરસાદ વરસે છે. એવો વરસાદ વરસે છે કે ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાય છે તો ક્યાંક ચોમાસાને શરમાવે એવો માહોલ જોવા મળે છે. આજે બીજી વાર ફરીથી વરસાદ ચાલુ થાય તો તમે આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનનો સામેનો વિસ્તાર છે, ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને કરા સાથે વરસાદ પડ્યો હતો. અને જે આ પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે, આ જે મેન હાઈવે ગણાય છે, ત્યાં જે વાહનો છે પણ આ પાણીમાં જે ઘૂંટણસમાં પાણી ભરાય છે, પાણીમાં થઈને તો વાહનો ચાલુ પણ મુશ્કેલી પડ્યું છે. ફરીથી રહ્યા છે જે ખેડૂતો છે, પણ ખેડૂતોને પણ આ ચિંતા પણ વધી ચૂકી છે અને આ વરસાદ જો વધુ પડશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. આપ જોઈ શકો છો વાહનો છે પાણી ઘૂંટણસમાં પાણીમાં થઈને ચાલવા મજબૂર, વાહન ચાલકોને કંઈક ને કંઈક પાણીમાં વાહનને ચાલવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય છે. તેને લઈને આજે ફરીથી બીજી વાર જે વરસાદને આગાહી કરી છે તેને લઈને ફરીથી અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી.
તો ધોધમાર વરસાદ અંબાજીને ધમરોળી નાખ્યું, બનાસકાંઠાના કેટલાય ભાગોને ધમરોળી નાખ્યા. એની સાથે સાથે સાબરકાંઠાની અંદર પણ કહેર વરસાવ્યો છે. સાબરકાંઠાનું પોશીના હોય કે એની આસપાસના વિસ્તારો હોય ત્યાં પણ જાણે મુશળધાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા જાણે કે મન મૂકીને વરસતા હોય એ રીતે અત્યારે વરસી રહ્યા છે અને દરેક જગ્યાએ અત્યારે ખાના ખરાબી થઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પણ સાથે સાથે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. રિયાઝ મેમણ સહયોગી સંવાદદાતા જોડાયા છે ફોન લાઈન પર. રિયાઝ, વરસાદ વરસી રહ્યો છે, ઠંડક મળી છે લોકોને સ્વાભાવિક રીતે વરસાદથી, પણ ખેડૂતોના માથે ચિંતાના વાદળો. બિલકુલ નુપુર, જણાવી લો કે પોશીનામાં છેલ્લા 7 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજે સમી સાંજે પણ વરસાદનો માહોલ જામ્યો હતો અને વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને બીજી બાજુ પણ ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા. અને આ બાજુ ઝાલાવાડ પંથકને પણ અત્યારે વરસાદ વણ નોતરેલા મેઘરાજા ધમરોળી રહ્યા છે. સુરેન્દ્રનગરની અંદર પણ આજ સવારથી જ વરસાદી માહોલ, ગઈકાલથી જ આમ તો મેઘાવી માહોલ દરેક જગ્યાએ જામેલો છે પણ આજ સવારથી જ વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને ધીમે ધીમે વરસાદનું જોર વધતું પણ જોવા મળ્યું. ભાવેશ પ્રજાપતિ ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ પાસેથી જાણીએ શું ત્યાં કેવો માહોલ. ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટા સાથે ભારે પવન સાથે વરસાદ છે શરૂ થયો હતો. સુરેન્દ્રનગર શહેર સહિત સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં સારો એવો વરસાદ છે પડ્યો હતો, પરંતુ ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ઉડવાના તેમજ બેનરો ઉડવાના સહિતના બનાવો છે બન્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો છે એ પણ ધરાશાય થયા હતા. વરસાદ પડતાની સાથે જ તે જે વીજળી છે એ ગુલ થઈ ગઈ હતી. હાલ જીબીના અધિકારીઓ છે એ જે કઈ ઝાડવા પડ્યા છે એને ઉભા કરી અને ફરી રાબેતા મુજબ વીજ પુરવઠો શરૂ કરવા માટે મહેનત છે કરી રહ્યા છે, પરંતુ હાલ અત્યારે વરસાદ છે શાંત થયો છે એને લઈને કંઈક ને કંઈક રાહતના સમાચાર મળી રહ્યા છે. વરસાદ અત્યારે રોકાયો છે પણ વરસાદ જ્યારે વરસ્યો સુરેન્દ્રનગરમાં ખાના ખરાબી કરતો ગયો છે. આવું જ કંઈક પોરબંદરના બરડા પંથકની અંદર પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં આગળ પણ વણ નોતરેલા મેઘરાજા પહોંચ્યા છે અને મેઘ સવારી આવી પહોંચતા પહેલા તો સુસવાટા બંધ પવન શરૂ થયો અને ત્યારબાદ કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયો છે. ઋષિ થાનકી જોડાયા છે ફોન લાઈન પર, ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવીએ ઋષિ પાસેથી. વાત કરવામાં આવે તો આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાણાવાવ પંથક છે ત્યાં હળવો વરસાદ પડ્યો હતો. બાદમાં પોરબંદરના જે ગેટ પંથક છે, કુણવદર, પછી મોઢવાડા એ બાજુના જે વિસ્તારો છે ત્યાંના ખેતરો ભીના થઈ ગયા હતા અને જે ખેડૂતોને માલ સામાન અને ખેતી બગડવાની ભીતિ પણ છે અને વાત કરીએ તો અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. અને આ બાજુ ડાંગની અંદર પણ કંઈક આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગની અંદર આમ તો જ્યારે વરસાદ પડતો હોય તો આમ કુદરત આમ ખીલી ઉઠતી હોય છે, સોળે કળાએ કુદરત ખીલી ઉઠતી હોય છે, પણ જ્યારે ભર ઉનાળો હોય, ઝાડપાન સુકાવા લાગતા હોય ને એ વખતે વરસાદ પડે ને એ પણ વીજળીના કડાકા ભડાકા સાથે. આ ડાંગનું મુખ્ય મથક છે આહવા કે જેના દ્રશ્યો આજે સવારથી અહીંયા આગળ મેઘાવી માહોલ છે. વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક ધીમી ધારે વરસે છે તો ક્યારેક જોરદાર ઝાપટું આવે છે, પણ વીજળીના કડાકા ભડાકા ચમકારાની સાથે પવન સાથે અહીંયા વરસાદ વરસી રહ્યો છે. અને હવે સોરઠની ધરતીને તરબોળ કરતા મેઘરાજાની વાત કરવી છે. વરસાદ તો વરસી રહ્યો છે પણ એની સાથે સાથે ભયંકર વાવાઝોડું પણ આવ્યું હતું. એવું વાવાઝોડું જે ભલભલાના જીવ અદ્ધર કરી દે એ દ્રશ્યો ઇન્દ્રેશ્વર રોડ ઉપર આવેલા એક કારખાનાના આપને બતાવવા છે જે ગઈકાલે સામે આવ્યા હતા. ગઈકાલની આ ઘટના છે. એ દ્રશ્યો તમે જોશો તો કેટલાક લોકો અહીંયા કારખાનાની અંદર કામ કરતા દેખાય છે. અચાનક પવનના સુસવાટા શરૂ થાય છે અને વંટોળ શરૂ થાય છે. તોફાની પવન ચાલવાની શરૂઆત થાય છે અને એ પવનમાં આખો શેડ ધરાશાયી થઈ જાય છે. સદનસીબે ત્યાં ઉભેલા બંને લોકો બચી જાય છે, પણ હજી પણ વરસાદનું જોર અહીંયા આગળ પણ જોવા મળી રહ્યું છે અને હજી પણ 3 કલાક માટે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. કેતન ઓઝા જૂનાગઢથી મારી સાથે જોડાયા છે. કેતન પાસેથી ચિતાર જાણીએ. કેતન, ચોક્કસ કે જે રીતે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને જૂનાગઢમાં બપોર બાદ છે તે વરસાદ શરૂ થયો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે તે પાણી ફરી વળ્યા છે. આકાશમાં જે વાદળો છવાયા છે તેને લઈને સ્પષ્ટ રીતે બફારો જોવા મળી રહ્યો છે. લોકોને આંશિક ગરમીમાંથી રાહત પણ અત્યારના જોવા મળી રહી છે અને ધીમી ધારે વરસાદ પડતાની સાથે પાકને નુકસાની જાય તે માટે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જી નુપુર. અને આ બાજુ અંબાજીના દ્રશ્યો અમે આપને બતાવ્યા અને અંબાજીથી થોડાક આ બાજુ આવો એટલે તમને દાંતા આવે અને દાંતાની અંદર પણ વરસાદી જોર જોવા મળી રહ્યું છે. વરસાદી માહોલ, મેઘાવી માહોલ અત્યારે
અત્યારે ભર ઉનાળાની અંદર જામેલો છે અને અત્યારે આહલાદક દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે, કારણ કે દાંતાની અંદર કુદરતી સૌંદર્ય ભરી ભરીને અહીંયા આગળ છે અને એમાં ખાઈવાડ હોય કે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. ધવલ જોશી ફોનલાઈન પર જોડાયા છે. ધવલ પાસેથી ચિતાર જાણીએ. નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી અને તે મુજબ જ દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ બપોર બાદ અંબાજી, દાંતા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તેની શરૂઆત થઈ છે. દાંતાના ખાઈવાડ, કુવારસી, કળબિયાવાસ, તળેટી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે સર્જાયો છે. મહત્વની વાત છે કે ભર ઉનાળે વરસાદી માહોલ જામતા અત્યારે કુદરતી સૌંદર્ય છે તે ખીલી ઉઠ્યું છે. મહત્વની વાત છે કે પહાડી વિસ્તારમાં વરસાદ થતા અત્યારે તો જનજીવન છે તે પ્રભાવિત થયું છે. ભારે ઉકળાટ બાદ લોકોને ગરમીથી આંશિક છુટકારો મળ્યો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે અને તેનાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાક, બાજરી સહિતના પાકોને નુકસાન થાય તેવી ભીતિ પણ અત્યારે ખેડૂતો છે તેમનામાં સેવાઈ રહી છે. નુપુર, એટલે ખેડૂતોના માથે અત્યારે વીજળી પડતી હોય એવું દેખાય છે, કારણ કે એક એક ફોરું જ્યાં વરસાદનું પડે ત્યાં ખેડૂતની ચિંતા વધતી હોય છે, ખેડૂતના પેટમાં ફાળ પડતી હોય છે. અને આવું જ કંઈક કચ્છની અંદર પણ છે. મરુભૂમિ છે કચ્છ, આમ તો કચ્છડો બારે માસ કહેવાય, પણ સતત આજે ત્રીજો દિવસ છે કે જ્યારે ભર ગરમીની અંદર પણ અહીંયા આગળ વાતાવરણમાં પલટો આવ્યો ભર ઉનાળે, અને સતત ત્રીજા દિવસે ભચાઉ હોય, અબડાસા, નખત્રાણા બધે જ વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ વરસી રહ્યો છે, એવો વરસાદ કે ચોમાસાના વરસાદને પણ શરમાવે. વીજળીના કડાકા, ભડાકા અને પવનના સુસવાટા સાથે કચ્છમાં સતત ત્રીજા દિવસે આ વરસાદ વરસી રહ્યો છે. આમ તો કચ્છની અંદર ઉનાળા માટે એવું કહેવાય કે કચ્છ જવાનું ટાળવું જોઈએ, કારણ કે કચ્છની ગરમી ઉનાળામાં સહન ન થાય. પણ આ વખતે આ ઉનાળાની અંદર, આ વૈશાખ મહિનાની અંદર કચ્છની અંદર જે વૈશાખી વાયરાની બદલે જાણે કે અષાઢી વાયરા વાતા હોય અને અષાઢી ફોરા પડતા હોય એવા દ્રશ્યો, મેઘાવી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અને આ એ દ્રશ્યો કે જ્યાં મેઘાવી માહોલ કચ્છની અંદર દેખાઈ રહ્યો છે. કોણ કહે કે અત્યારે ઉનાળો બરાબર ચરમ ઉપર છે, મે મહિનાની ગરમી પડતી હોય ત્યાં ગાડીઓના વાઇપર ચાલુ છે, ઠમઠમ વરસાદ વરસી રહ્યો છે અને કચ્છની ધરાને અત્યારે ભીંજાવી રહ્યો છે. અને અહીંયા પણ ખેડૂતો છે, પશુપાલકો છે, એમના માથે ચિંતાના વાદળો છે, કારણ કે આજે વરસાદ વરસે છે ન માત્ર ખેતીના પાકને પણ જે ઘાસચારો ઉનાળા માટે થતો હોય છે એના માટે પણ અભિશાપ સ્વરૂપ હોય છે. અલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે. અલ્પેશ પાસેથી ચિતાર જાણીએ. અલ્પેશ, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ કચ્છમાં પણ છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે, જેના કારણે કેરીના પાકમાં નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે. જે રીતે સતત કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે. કચ્છની ખેડૂતોની એ કેસર કેરી કે જે વિશ્વ વિખ્યાત છે અને ત્યાં એ ખેડૂતોની કેરીને આ વખતે નુકસાન થયું છે. આમ પણ માર્કેટમાં કેરીની આવક ઓછી છે આ વખતે, અને એમાં બાગાયતી ખેડૂતોને સૌથી વધારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આ બાજુ અંબાજીની વાત કરીએ. અંબાજીની અંદર ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. અંબાજીમાં પાણી ભરાયા છે. આ દ્રશ્યો અંબાજીના છે કે જ્યાં આગળ સ્ટેશન, પોલીસ સ્ટેશન રોડ છે ત્યાંના દ્રશ્યો અમે આપને બતાવ્યા કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભર ઉનાળે અહીંયા આગળ મેઘાવી માહોલ જામ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળ, સૂર્યનારાયણના દર્શન થતા 3 દિવસથી બંધ થઈ ગયા છે ઘણા બધા વિસ્તારોની અંદર, અને 3 દિવસથી આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં સવારથી જ વરસાદ ચાલુ થાય, ક્યારેક ધીમી ધારે, ક્યારેક ઝાપટું પડી જાય ને ક્યારેક ધોધમાર વરસાદ વરસે છે. બધું જ પાણી કરી નાખે છે. અને આ વરસાદના દ્રશ્યો, ઉનાળાની અંદર આવા દ્રશ્યો કદાચ કલ્પના ન કરી હોય, પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કારણ ક્લાઇમેટ ચેન્જ છે કે જે માણસે વાતાવરણની અને એમાં પણ જે હરણફાળ વિકાસની ભરી છે એમાં પાછું વળીને નથી જોયું અને વાતાવરણની ઘોર ખોદી નાખી છે. અને એની જ અસર અત્યારે દેખાઈ રહી છે. ન માત્ર ભારતની અંદર પણ દરેક જગ્યાએ આવી પરિસ્થિતિ જોવા મળે છે. ક્યાંક ભયંકર પૂર આવે છે, ક્યાંક બરફનું તોફાન, અને અહીંયા ગુજરાતની અંદર ભર ઉનાળે આવો મેઘાવી માહોલ જામે છે. ત્યારે લોકોને તો ગરમીથી રાહત મળે છે, પણ બીજી બાજુ ખેડૂતોને ચિંતા અપાર હોય છે, કારણ કે ખેડૂતોનો પાક તૈયાર હોય છે, ક્યાંક વાવણી થઈ હોય છે, ક્યાંક રોપણી થઈ હોય છે, અને જ્યારે ગરમીની બરાબર પાકને જરૂર હોય એ જ વખતે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે ખેડૂતોના પેટમાં ફાળ પડતી હોય છે. એવા આકાશમાંથી વરસતું એક ફોરું ખેડૂતોની આંખમાંથી આંસુ બનીને ટપકતું હોય એવું લાગે, કારણ કે એનો પાક ખેડૂતને અહીંયા આગળ બળતો દેખાય, પાક નિષ્ફળ જતો દેખાય. એ કંઈ કેટલાય અરમાનો સાથે ખેડૂતોએ એ પાક લીધો હોય કે 2 પાંદડે થાશું, આ વખતે કંઈક સારું થશે, પણ કુદરત એવું પાટું મારે કે ખેડૂત ફરી ઊભો ન થઈ શકે. અને આવું દર સિઝનની અંદર થાય છે. હવે વરસાદ, પહેલાં એવું કહેવાતું કે વરસાદ માટેના 3 મહિના, પણ હવે વરસાદ માટેના 3 મહિના જેવું રહ્યું નથી. અને એ ક્લાઇમેટ ચેન્જની આ ભયાનક અસરો આજે આપણા જ હાથે કરેલા માણસને હૈયે વાગી રહ્યા છે.
આમ તો મે મહિનો છે, ભલે 3-4 દિવસથી મેઘાવી માહોલ છે, પણ એ પહેલાં સખત ગરમી પડી છે અને હવે જ્યારે મેઘાવી માહોલ 1-2 દિવસની અંદર પૂરો થશે ત્યારે પણ જબરજસ્ત ગરમી ફરી પાછી આવવાની છે, એ પણ નક્કી છે. અને ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા નુસ્ખાઓ અપનાવતા હોઈએ છીએ ને, ક્યારેક આઈસ્ક્રીમ, ક્યારેક બરફ ગોળો, અને એ ગરમી ભગાડવાના, ગરમીથી બચવાના, ઠંડક મેળવવાના પ્રયત્નો કરીએ. પણ જો એ કરતા હો તો આ દ્રશ્યો પહેલાં જોઈ લેજો. અને એમાં પણ ખાસ તમે રાજકોટમાં રહેતા હો તો સાચવીને સાવચેતી રાખીને રહેજો, કારણ કે અલગ અલગ વિસ્તારની અંદર આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએથી આ લૂઝ આઈસ્ક્રીમ જે હતો એની અંદર કોઈ જ એક્સપાયરી ડેટ નહોતી, એ જોવા મળ્યું. બીજી બાજુ બરફના નમૂના પણ લેવામાં આવ્યા છે. બરફ કેવી રીતે બને છે ગંદી જગ્યાની અંદર, અને કેવા કારીગરોના હાથ પગ, કોઈ ચોખ્ખાઈ નહીં, કશું જ નહીં. એ સ્લીપર પહેરીને એ વ્યક્તિ દેખાય છે અહીંયા આગળ જે બરફનું પાણી છે એની અંદર ડબોળી રહ્યો છે, અને એ જ વસ્તુ તમને બીમાર કરી શકે છે, ખૂબ બીમાર, હોસ્પિટલના બિછાને પહોંચાડી શકે છે. મે મહિનો ચાલી રહ્યો છે ને આગાહી થઈ રહી છે કે આ વખતે વરસાદ વહેલો આવવાની શક્યતા છે. 6-7 જૂનની આસપાસ ચોમાસું બેસી જવાની શક્યતા છે ને જ્યારે ચોમાસું બેસવાનું હોય લગભગ 1-1.5 મહિના પહેલા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે તંત્ર દ્વારા. મહાનગરપાલિકા, નગરપાલિકા કે પછી જે પણ સ્થાનિક તંત્ર હોય એના દ્વારા વોકળા સાફ કરવામાં આવે, ગટર લાઈનો સાફ કરવામાં આવે, જેથી કરી ક્યાંય પાણીનો ભરાવો ના થાય. અને આ જ કામગીરીના દાવા દરેક મહાનગરપાલિકા કરી રહી છે કે અમે કર્યું છે. અને સંદેશ ન્યૂઝ જ્યારે રાજકોટમાં રિયાલિટી ચેક કરવા માટે ગયું તો દર વખતની જેમ આ વખતે પણ કોઈ જ ફરક નહીં. એ જ નિંદ્રાધીન તંત્ર, એ જ ઊંઘમાં સૂતેલું તંત્ર, મોટા મોટા દાવા કરવા વાળું તંત્ર, પણ જમીની હકીકત તમારી નજર સામે છે કે વોંકળામાં કેવી હાલત છે. રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી જોરશોરથી કરવામાં આવે છે, પરંતુ જેવો વરસાદ પડે છે તેવું જ મહાપાલિકાની તંત્રની જે પોલ છે તે ખુલી જાય છે, કારણ કે કાગળ ઉપર થયેલી કામગીરીના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. સૌથી વધારે સમસ્યા વોકળાની સફાઈને લઈને હોય છે, કારણ કે અહીંયા આખા શહેરની ગંદકી જમા થતી હોય છે. મહાપાલિકાનું તંત્ર દર વર્ષે દાવો કરે છે કે ચોમાસું આવે પહેલા તમામ વોકળાની સફાઈ કરી લેવામાં આવશે અને સાથે જ જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે તે સ્થળોને કચરા મુક્ત અને ગંદકી મુક્ત કરવામાં આવે. પરંતુ દર વર્ષે જેમ દાવો થાય છે અને પછી તંત્રની પોલ ખુલે છે એવું જ કંઈક અત્યારે જોવા મળી રહ્યું છે. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અત્યારે રાજકોટ શહેરના સૌથી મોટા અને સૌથી જૂના સદરના વોકળાની અંદર. અને કહેવાય છે કે ભગવાનની ભક્તિ કરવી હોય તો એ ભક્તિ દિલથી આવવી જોઈએ, અને ત્યારે જ ભગવાન રીઝે છે, તમારી ભક્તિનો એ સ્વીકાર કરે છે. પણ ગીર ગઢડાની અંદર એક એવી વાત સામે આવી છે જે હચમચાવી મૂકે એવી છે, કારણ કે વાત બ્રેઇન વોશની છે. જી હા, બ્રેઇન વોશ બાળકનું સાધુ કરતા હોવાની વાત સામે આવી છે. સાધુ ઉપર આરોપ છે. જનાર્દન સ્વામીએ પછી ખુલાસો પણ આપવો પડ્યો છે. એમણે કહ્યું છે કે વાલી સાથે મળીને સમાધાન થઈ ગયું, પણ એ પહેલાં એમની ઉપર આરોપ લાગ્યા છે એક બાળકને સાધુ બનાવવા માટે એના મા બાપની મંજૂરી વગર એનું બ્રેઇન વોશ કરવાના અને બ્રેઇન વોશ કરી અને સાધુ બનાવવાના. સાહેબ, જે બ્રેન વોશની વાત છે એ બ્રેન વોશ નથી, બરાબર. અહીંયા સંતો જે બરાબર ને હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે, બરાબર. એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતોય શું કરે કે હું શું કરું. વધુ એક સહકારી સંસ્થાની આજે ચૂંટણી હતી અને ઇફકો પછી એવું ધારણા હતી, કારણ કે ઘણા બધા ફોર્મ ભરાયા હતા કે નાફેડની અંદર પણ કદાચ ઇફકો વાળી જોવા મળે. પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી કદાચ વધુ સતર્ક હતી. આ વખતે ના કોઈ મેન્ડેટ આપવામાં આવ્યો અને જે પણ પ્રતિસ્પર્ધીઓ હતા એ પ્રતિસ્પર્ધીઓને પણ આ વખતે સમજાવવામાં સફળતા મળી છે. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઘીના ઠામમાં ઘી ઢોળાયું છે. ના કોઈ વિવાદ થયો કે ના કશું જ, બિનહરીફ રીતે આ ચૂંટણી પતી છે. અને આખરે મોહન કુંડારિયાનો એમાં બિનહરીફ વિજય થયો છે. પણ આખરે કેવી રીતે, પહેલા શું પરિસ્થિતિ હતી, આખી પરિસ્થિતિ બદલાઈ કેવી રીતે, હિરેન પાસેથી આખું ચિત્ર જાણીએ. હિરેન. દૂધે દાજેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે તે પ્રકારની સ્થિતિ આ સહકારી સંસ્થાઓમાં હવે જોવા મળી રહી છે.
ઇફકોમાં જે પ્રકારે પાર્ટીના મેન્ડેટનો અનાદર કરી અને જયેશ રાદડિયાની જીત થઈ અને તમામ લોકોએ પાર્ટી મેન્ડેટથી પણ વધુ મતો જયેશ રાદડિયાને મળ્યા અને એ જ સ્થિતિ કદાચ અહીંયા અન્ય એટલે કે નાફેડમાં પણ થાય એવી સ્થિતિ હતી અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી આ ડિરેક્ટર માટેની જે ચૂંટણી હતી એમાં 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે એક પણ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી ગુજરાત યુનિટ દ્વારા આ વખતે મેન્ડેટ આપવામાં નહોતો આવ્યો અને છેલ્લે સુધી આ મેન્ડેટ પ્રથા જે છે તેમાં એક પહેલી વખત એવું થયું કે ચાલુ કર્યા પછી આ મેન્ડેટ એમાં ન આપવામાં આવ્યો. સવારે જ્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું ગુજરાત બહાર લોકસભા ચૂંટણીના કામે હતો એટલા માટે હવે ચર્ચા કરી અને આમાં શું કરવું એ પ્રકારે નિર્ણય કરશું. આખરે 3 વાગે જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે મોહન કુંડારિયા સિવાય તમામ લોકોએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા છે. જો કે આમાં સહકારની સંસ્થા હોવાના કારણે એકબીજાને સહકાર આપી અને પાર્ટીએ આ વખતે મૌખિક સૂચના આપી હતી. જે પણ વ્યક્તિઓ સાથે સંકલન કરવાની જરૂર હતી એમાં સી આર પાટીલે સંકલન કરી અને મૌખિક સૂચના આપી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લીધા હતા અને એટલા જ માટે મોહન કુંડારિયા બિનહરીફ ડિરેક્ટર તરીકે ઇફકોમાં ચૂંટાયા છે નાફેડમાં.